વડોદરાના માણેજામાં પેવર બ્લોકની કામગીરી મુદ્દે ભાજપના જ કાર્યકરોમાં ભારે રોષ। વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આવેલા માણેજા ગામમાં પેવર બ્લોકની કામગીરીને લઈને સ્થાનિક ભાજપના આગેવાનો અને રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। 35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા વોર્ડ ભાજપ ઉપપ્રમુખે સ્થાનિક તંત્ર અને કોર્પોરેટર પ્રણવ રાય સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2008થી ગામના રસ્તા, પાણી અને પેવર બ્લોકના પ્રશ્નો અણઉકેલ છે, તેમજ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મંજૂર થયેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો નથી। સ્થાનિકોમાં વધતા આક્રોશ વચ્ચે ચેતવણી આપવામાં આવી છે કે જો અન્યાયપૂર્ણ કામગીરી અટકાવવામાં નહીં આવે તો ચાલુ કામ પણ બંધ કરાવવામાં આવશે। અને દરેક હોદ્દા મેં લઈ ચૂક્યો છું। અત્યારે મારે વોર્ડ નંબર 19માં બીજેપી ઉપપ્રમુખનો હોદ્દો છે મને, અને આ માણેજા ગામમાં પેવર બ્લોકનો તદ્દન અન્યાય થઈ રહ્યો છે। એ અન્યાય અમે નહીં ચાલવા દઈએ। એમાં મકરપુરાથી એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા છે, પ્રણવ રાય કરીને। એ કે આ તમારે બ્લોક નાખવા જ પડશે, અને આ વડોદરા શહેરનો કચરો અમે ક્યાંથી વેઠીએ? નેશનલ હાઈવે નંબર 8માં કચરો નાખ્યો। હવે પેવર બ્લોકનો વડોદરા સિટીમાં સ્માર્ટ સિટી બનાવી છે, અને બ્લોક કચરા પટ્ટી અહીં નાખવા છે। એ અમે નહીં ચાલવા દઈએ। પ્રણવ રાય કોણ છે? કોના દ્વારા તમને આવો જવાબ આપવામાં આવ્યો? પ્રણવ રાય કોર્પોરેટર છે અમારા સ્થાનિક વોર્ડ નંબર 19ના। જેઓને શું કહેવામાં આવ્યું? તમને ટેલિફોનિક ચર્ચા થઈ હતી? ટેલિફોનિક ચર્ચામાં એવું કે માણેજા ગામનો તમને ભૂગોળ ખબર છે, ઇતિહાસ ખબર છે? હવે અમને ઇતિહાસ અને ભૂગોળ અમને જણાવીશું। અમે નકશા સાથે કરીએ અમારી ગામની કેટલી મુસીબતો છે। 2008થી અમે લડી રહ્યા છીએ। અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ હતા ત્યારથી અમે આ રજૂઆત છે, રોડ, રસ્તા અને પાણી, પેવર બ્લોક, અને યોગેશભાઈ પાસ કરીને ગયા છે બધી ગ્રાન્ટો। ખાલી આ લોકોને ગ્રાન્ટ વાપરવાની છે, પણ આ વાપરતા નથી, ખાલી એમના પેટો ભરે છે। કરોડો રૂપિયા કામ બંધ હમણાંથી જ બંધ કરીશું કામ। અત્યારે અમારા પેવર બ્લોક નથી નખાવા, કામ બંધ થશે।